મોદી સાહેબે પાટીદાર થોથરીઓને આલ્યું છે છતાં પૈસા અમારા તો કોઈ અમારા નાની સમાજનું શું આવે કોઈ આપતું નથી તો તમારે શું જોઈએ અમારા દુએ છે સમાંતર હક દુએ છે આ હરિજનને ભીલાને જેમ સીટ આવે ને એમ અમારે આવે તો કોઈક વારો આવે તો આ વખતે તો કોંગ્રેસમાંથી પણ ગેનીબેનને ઉતાર્યા છે તો શું લાગે છે એમનું રેખાબેન આ બનશે. રેખાબેન આવશે હા ગેનીબેન ટક્કર નહીં આપે ના નહીં આપે નહીં આપે નહીં આપે કોમ છે ને કોમ જોવે છે ને પણ રેખાબેન તો આમ ગ્રાઉન્ડ પર એટલા નહીં દેખાતા નવા ચહેરા છે તો બનાસના લોકો પસંદ કરશે ગ્રાઉન્ડ પર ભલે નથી પણ પોતે ડોક્ટર છે એટલે આગળ ડેલિગેશનને કોઈને રજૂઆત કરવી છે ઇંગ્લિશમાં કરી શકશે ને. અચ્છા હા એટલે ઓય એમને ચૂંટણી આ બેન શું કરી શકશે કહો કોણ આ બીજા બેન છે ગેનીબેન હા ચૂંટણીનો મિજાજ મોદી સાહેબ આ બને. હા સમાજો ખૂબ સમાજો ભાજપમાં છે નાની નાની હા તો ઈઓને ટિકિટ આલો એ બાપડી પાસે કારક તો આગળ આવે કે ના આવે અને ચોંક તો આવવું જ નહીં હરિજનની ભીલની સીટ આવે છે પહેલા શું સ્થિતિ હતી બનાસ પહેલાં તો પાણીનું બીજું તળ બધા ઊંડા હતો બીજું આ હવે આ પાણી ગમતા હેડવા માંડ્યા ને નેરિયાના બીજા એટલે તળ બધા ઊંચા આવી ગયા હવે કોઈ સમસ્યા જ નથી બનાસમાં. ના હવે પાણીની જો આ તલાવ ભરાવા માંડ્યા છે ને બાકી જાય એ હવે ભરાઈ જાય તો સારું પડે. પાણીનો પ્રશ્ન મોટો હતો 1200 ફૂટના બોર હતા લાઇટના ડીમ લાઇટ ન મળતી લાઇટો લોબી મળતી નહીં ટીપા થતી આજ બધી વાતે 24 કલાક ડીમ લાઇટ બધી રીતે ડીપો બળે તો 15 દાડે ડીપો આવતો તો આજ બળે ને હોજ આવી જાય. તો ચૂંટણીમાં શું લાગે ખેડૂતો શું જોઈને વોટ આપે પક્ષ જોઈને વોટ આપે ઉમેદવાર જોવે શું જોવે ઉમેદવાર જોવે સારો કામ જોવે એ જોઈને આપે. અમારે નથી હો એ ઓઈનથી એ નથી ના ઓઈનથી હોય તો સમાજ લક્ષી અચ્છા હોય બનાસનો મિજાજ અલગ છે અલગ છે આ તો આ ખાતું તો અલગ છે આખું પાણીની બધી સમસ્યા દૂર થઈ ગઈ ને હવે અમે બધા ઝૂંપડામાં બધે વગર અંધારામાં પડ્યા રહેતા અત્યારે જુઓ હવે અમારી હાલત મસ્ત થઈ ગઈ છે એકદમ ટોપ. પહેલાની સરકાર જોઈ તમે હા પહેલાની સરકાર જોઈ પણ સરકાર કને કોઈ નતું તદી અંગ્રેજો લઈ ગયા તો આપણા હવે શું છે બધી હવે છે હા હવે શું છે એટલે હવે નાનો બારો આવતો નથી મોટી સમાજો લઈને બેઠી થઈ અચ્છા તને કોઈ નેતાના નામ ખબર એમ કોઈ નેતા ગમે તને નહીં ગમતા હતી સમસ્યાઓ અમારી અહીંયા રોડ નહોતા રસ્તા નહોતા પાણી નહોતું અમારે ગાડાની અંદર બધું જે તે કામ બળદગાડાની અંદર કરવું પડતું હતું અત્યારે અમારી પાસે ટ્રેક્ટર છે ગાડીઓ છે બાઇક છે દૂધ ભરાવા અમે 5-10 લીટર કે 20 લીટર જઈએ તો બાઇક લઈને જઈએ છીએ એ સુવિધાઓ કરી. આપણા દેશમાં ઓલું જ છે કે જાતિ કભી નહીં જાતી હા. તમારું નિરીક્ષણ થાય તો થાય અને દૂધના ઉપર બધો ખર્ચો નીકળી જાય એટલે દૂધની સારામાં સારી આવક થાય છે અને ડેરીઓ પણ બહુ છે બનાસ ડેરીનો વિકાસ પણ બહુ છે. એની બેનને ઓળખો છો એની બેનને ઓળખો પણ અત્યારે રેખાબેન ચાલુ છે અમારે હા રેખાબેન ચાલશે હા તને શું લાગે કેવો ભાવ મળે દૂધનો? ભાવ તો માપે સાનો ભાવ મળે છે મળે છે તો ડેરી શું હાલે હોમાં દેવા તો અહીંયા કોઈ ન મળે તો તમારી કઈ અપેક્ષા નથી સરકાર પાસેથી સરકાર પાસે છે મોદી સાહેબ આલે છે હે મોદી સાહેબ આલે છે ઘણી ઘણું હાલે છે. હા પછી આયુષ્માન યોજનામાં 10 લાખ રૂપિયા આપે છે લોકોને બરોબર એટલે બીજું શું જોઈએ ત્યાં. આ બેન એમાં MSP નક્કી થવી જોઈએ એટલી કરવાની જોગવાઈ ખરી હમ, બાકી તો સારું જ છે. બાકી સારું છે નમસ્કાર કર્ણાસર ગામે અમે અહીંયા ઊભા છીએ અને સનસેટ થઈ રહ્યો છે એની પહેલાં અહીંયા રહેતા લોકો સાથે વાતચીત કરવી છે બધા મોટા ભાગે ખેતી કરે છે અને પશુપાલકના બિઝનેસ સાથે સંકળાયેલા છે અહીંયાના લોકોની આમ તો ઘણી બધી તકલીફ છે બનાસકાંઠાની અમે ઘણી બધી એવી સ્ટોરીઝ જોઈ કે જ્યાં સામાન્ય પીવા માટેનું પાણી પણ નથી પહોંચ્યું બીજી તસવીર એ પણ જોઈ કે ખેડૂતો એટલા બધા ખુશ છે કારણ કે એમના ઘરે ઘરે પાણી પહોંચ્યું છે ઘણા બધા લોકોએ તો એવું બી કહ્યું કે બેન પહેલાં તો નાહવા માટે બી પાણી નહોતું હવે તો એટલું પાણી આવે છે ને કે 10 વાર દિવસમાં નાહી શકીએ તો અહીંયાની પરિસ્થિતિ કેવી છે અહીંયાના ખેડૂતો અહીંયા રહેતા લોકોને શું જોઈએ છે બધી જ વાતો કરવી છે આપનું નામ શું છે સદાભાઈ મારું નામ. અને શું કરો ખેતી કરો પશુપાલન ખેતી કરો પશુપાલન કરો બે કરો છો અચ્છા તો શું કેવું કમાઓ છો કેવું કમાવામાં બેન થોડા મોંઘવારી પણ હરખો જ રહે છે હા પણ આમ સારો એમ સારું અચ્છા પહેલા કરતા વધારે આવે? પહેલા કરતાં ઘણો સારો. સારું છે અચ્છા તો શું લાગે આ વખત ચૂંટણીનો મિજાજ શું કહે છે બનાસકાંઠા ચૂંટણીનો મિજાજ મોદી સાહેબ આ બનસ. હા અને આવું તમે કોન્ફિડન્સથી કહો છો કે મોદી સાહેબ જ કોમ્પ્યુટરથી કહો છો અને કેમ આવશે મોદી સાહેબ મોદી સાહેબના કોમ એવા છે. હમ. હા કયા કામ તમને ગમે કામ તો બેન કોઈ ગણ્યા જ નથી ગણ્યા એટલા કામ કર્યા છે
અહીં અમારે પાણી તો જો અત્યારે તળાવ ભરાવાના છે, ચાલુ થઈ ગયા છે ભરાવાનો. પાણીનો પ્રશ્ન મોટો હતો, 1200 ફૂટના બોર હતા, લાઇટના ડીમ લાઇટ ન મળતી, લાઇટો લોબી મળતી નહીં, ટીપા થતી. આજ બધી વાતે 24 કલાક ડીમ લાઇટ, બધી રીતે ડીપો બળે તો 15 દાડે ડીપો આવતો તો આજ બળે ને હોજે આવી જાય. એટલે સુવિધામાં તો કોઈ બાકી નથી. હા, તો બનાસના લોકોને શું જોઈએ છે? હાલ તો બેન બધું રેડી જ છે, પણ પાણીનો આ તળાવ ભરાય અને આ અમુક ગામડામાં નથી અહીંયા, તો અમારે બધું છે જ. અને બીજું તો હવે કમાશો તો ખાવાનું છે. હા, અને ખેડૂતને તો એવી ખોટી આશા મફતનું ખાવાની હોતી નથી. મહેનત કરી ખાવાની. તમને કોણ ગમે, કયા નેતા ગમે? અમને નરેન્દ્ર મોદી. અને કેમ નરેન્દ્ર મોદી ગમે? એમનું કોમ એવું છે. કોમ એવું? હા, ફર્સ્ટ કોમ છે. અચ્છા, દેશમાં શું લાગે છે, એમ કેવું કામ કર્યું છે દેશમાં? એટલે કોઈ જોરદાર કામ કર્યું છે. જોરદાર. હા. અચ્છા, તો આ વખતે તો કોંગ્રેસમાંથી પણ ગેનીબેનને ઉતાર્યા છે, તો શું લાગે છે એમનું? રેખાબેન આ બનશે. રેખાબેન આવશે? હા. ગેનીબેન ટક્કર નહીં આપે? ના, નહીં આપે. નહીં આપે? નહીં આપે. કોમ છે ને કોમ જોવે છે ને માણો. હા. અચ્છા, રેખાબેન આવ્યા અહીંયા? ગેનીબેન રેખાબેન કોઈ પ્રચાર માટે? હા, ગેનીબેન ભાઈ રેખાબેન તો આજુબાજુ બધે આવી જ જશે ને અહીં આવશે. હા, અને નકા પછી અમે બધા મહેનતમાં જ છો. અચ્છા. હા. અચ્છા, તો અહીંયા પ્રધાનમંત્રી બી આવવાના થોડા ટાઈમ પછી એવી વાતો થઈ રહી છે. હા, વાત તો ચાલુ છે બેન. ચાલુ છે. હા. અચ્છા, તમને મળે પ્રધાનમંત્રી તો શું કહો તમે? અમે તો લાખ વંદન કહો અને હજારો વર્ષ જીવે. અચ્છા. હા, અને રાજા આવો જ, ભગવાન આવો જ રાજા મનાલે કાયમી માટે. અચ્છા, હા. એટલા બધા ગમે? એટલા બધા ખુશ, ખૂબ ખુશ. અચ્છા, પાણીની સમસ્યા પહેલા કેવી હતી? મતલબ કારણ કે મેં ઘણા બધા ગામોમાં અત્યારે પણ જોયું કે જ્યાં પીવા માટે પાણી બી બહુ તકલીફ ઉનાળામાં બહુ પડતી હોય છે. હા બેન, પાણીની તકલીફ પૂરી હતી. પહેલાંનો પાણીની તકલીફ મારે ઘણી જ હતી. હાલ હવે નહેર આવી, નહેરથી પાણી બધું હવે આ તળાવ ભરાય છે, એટલે હવે 1000 ફૂટના બોર અત્યારે ચાલુ છે ને કે હાલ બંધ થઈ ગયા હતા. તળે એટલો ઓર્ડર જતો રહ્યો. પણ મોદી સાહેબની યોજનાથી આ ટપક, બધી ફુવારા, આ પદ્ધતિઓથી પાણીનો બચાવ છો એટલે તળે અત્યાર સુધી ટચી રહ્યો. અને હવે તો આ તળાવ ભરાય રહ્યો એટલે મને આશા છે કે સારું થશે. અચ્છા, બનાસકાંઠામાં પૂરની ને એની બી બહુ તકલીફ હોય, ગામો ગામ ડૂબી જાય, ખેતી બળી જાય. હા, એવું વારંવાર બને છે. 2015માં બન્યું, 2017માં બન્યું. હા. તો પછી એની સહાય ને બધું? હા, સહાય 2015માં મળી હતી અને 2017માં મળે. અચ્છા, તો હમણાં જ્યારે પૂર આવ્યો ત્યારે તમારે કંઈ નુકસાન થયું હતું? નુકસાન તો બેન થયું હતું, ખેતર ધોરાઈ ગયા હતો, મારે ખુદને જ થયું હતું. રેત ભરાઈ ગયો હતો. કેટલાનું નુકસાન થયું? નુકસાન તો અમારો ગણો તો ઘણું જ થયું હતું, પણ એ જેડ મને 80 લાખ રૂપિયા મળ્યા, 80,000 રૂપિયા મળ્યા. એટલે એથી થોડા ઘણું કામ થઈ ગયું. બીજા તો પછી અમારે કરવું જ પડે ને, જાતે કમાવું છે. હા, સહાય મળે છે? હા, મળી હતી, તદી મળી હતી. 2015માં 17માં બે મળી. અને હમણાં થયું એમાં મળી? હમણાં થયું એમાં તો જેને થયું એને મળી છે, પણ લાગત હતું નહીં. તમારે કઈ નહોતું? ના, અમારે આમાં ઓછું નુકસાન, કોઈ લોબો નતો. લાંબુ નહોતું? અચ્છા. આ નુકસાન થયું એને. અચ્છા, દાદાને પૂછીએ. દાદા, શું નામ છે તમારું? અરે નામ તો કયો તમારું? મારું નામ ભેમો. અને ભેમાભાઈ શું કરો તમે? બસ ખેતીનું કામ. કયા કયા પાક લ્યો ભેમાભાઈ? બસ કોઈ રાયડું છે, એડા છે, કોઈ જીરો પાવો, આવ્યું ખેતીનું કામ કરે. અચ્છા, તો ભાવ મળે છે ને? ભાવ મળે માપે માપે મળે. તો કેવા ભાવ જોઈએ ખેડૂતોને? ભાવ તો ખેડૂતોને ઘણા જોઈએ. અત્યારે તો રાયડાના હવે 1000 રૂપિયાના ભાવ છે, પણ 1500 રૂપિયા હોય તો પોહાય, નકાર ન પોહાય. અચ્છા, તો આમ કઈ સમસ્યાઓ ખેડૂતોને? ખેડૂતોને એક ભાવ મળે ને પાણી ઘણું આવે તો બસ ખેડૂતોને બીજું શું જોઈએ. અચ્છા. અચ્છા, સર્વે ને બધું થાય છે અહીંયા? નુકસાન થાય ત્યારે જ્યારે માવઠું પડે કે કાંઈ થાય? આ થાય છે સર્વે થાય છે. અચ્છા, યોજનાઓ પહોંચી છે અહીંયા ગામડામાં? હોય પહોંચી ગઈ. પહોંચી છે. કઈ યોજનાઓ પહોંચી? કોઈ મકાનોની મળી, કોઈ બોરોની મળી, બધું કોઈ ફુવારાની મળી. હા, એવી મળી. અચ્છા, તો બનાસના લોકોને શું જોઈએ છે આ વખતે, જે બી સરકાર બને? સરકાર તો હવે મોદી સાહેબ. મોદી સાહેબ જોઈએ? હા, મોદી સાહેબ. અને કેમ મોદી સાહેબ જોઈએ? આ સારું કામ કર્યા, લાઇટો આલી દીધી, પાણી આલી દીધું. હા. તો પહેલા શું સ્થિતિ હતી બનાસ? પહેલાં તો પાણીનું બીજું તળ બધા ઊંડા હતો. બીજું આ હવે આ પાણી જનતા હેડવા માંડ્યા ને નેરિયાના બીજા, એટલે તળ બધા ઊંચા આવી ગયા અમારે. તો હવે કોઈ સમસ્યા જ નથી બનાસ? ના, હવે પાણીની જો આ તલાવ ભરાવા માંડ્યા છે ને બાકી જાય એ હવે ભરાઈ જાય તો સારું પડશે. તો ચૂંટણીમાં શું લાગે, ખેડૂતો શું જોઈને વોટ આપે? પક્ષ જોઈને વોટ આપે? ઉમેદવાર જોવે? શું જોવે? ઉમેદવાર જોવે, સારો કામ જોવે, એ જોઈને આપે. તો ઉમેદવાર તમને ખબર જ કોણ છે? ઉમેદવાર રેખાબેન અત્યારે હાલ. અને સારું કામ. કોંગ્રેસમાં ગેનીબેન. તો શું ટક્કર આપશે? હા,
રેખાબેનને વોટ ઘણા મળવાનો છે. ઘણા વોટમાં હા. અચ્છા, તો 5 વર્ષમાં પરબતભાઈએ કેવા કામ કર્યા? સારા કામ પોતે સારા કર્યા તો પોતે લોકો વચ્ચે આવતા હતા? હો પોતે સારા કામ કર્યા. અચ્છા, તમારા થરાદમાં તો શંકરભાઈ હશે ને ધારાસભ્ય? હા ધારાસભ્ય અમારે શંકરભાઈ તો એ આવે છે લોકો વચ્ચે? હોય આવે કાયમ કાયમ મળે મળી જાય. પ્રશ્નો સાંભળે લોકોને? હા સાંભળે પ્રશ્નો સાંભળે તો કોઈનું અહીંયાના નાના ખેડૂતો- મોટું કામ કરે. હા તો અહીંયાના ખેડૂતો ખુશ છે? હા ખુશ હો. ખુશ છે, કાંઈ જ જોતું નથી? ના હાલે છે ઘણું હાલે છે. પાણી આલ્યું, લાઇટો આલી, ફુવારા હાલે, કોઈ મફતનું કોઈ જોતું નથી. મથો તો હાલે સરકાર. મફતનું નહીં, પણ તમે વોટ આપ્યા તો તમારી કાંક તો અપેક્ષા હોય ને સરકાર? વોટ આલ્યા એટલે આવ્યું ને બધું આલ્યું ને એમ. હા આલ્યું. અચ્છા હાલો અચ્છા, તો કોઈ કામ બાકી જ નથી બનાસમાં એવા કે જે હવે 5 વર્ષમાં થવા જોઈએ? બાકી જે થાય ને બધા યુદ્ધના ધોરણે ચાલુ જ છે. અચ્છા, કયા કયા કામ છે ગણાવો તો? જો સિવિલનું કામ ચાલુ કર્યું સાહેબે, બરોબર, તલાવોનું કામ ચાલુ કર્યું, બોણું ગોમ અને પાણીનું એ વચન આપ્યું તો બધા વચન નિભાવે છે. પરબતભાઈ સાહેબને શંકરભાઈ સાહેબ બંને સાથે મળીને, પોતે સાંસદ છે, ધારાસભ્ય છે શંકરભાઈ, બરોબર. પછી આયુષ્માન યોજનામાં 10 લાખ રૂપિયા આપે છે લોકોને, બરોબર. એટલે બીજું શું જોઈએ ત્યાં? તો બનાસકાંઠામાં શું લાગે છે? બનાસકાંઠામાં રેખાબેન, ઉપર મોદી સાહેબ. અચ્છા, હા, અને કેમ રેખાબેન? તો રેખાબેન જો સનાતન રોમને પછી બધાને હિન્દુત્વને બધા મુદ્દા એમના દેશ માટે, દેશ હિત માટે, દેશ હિતનું એ આપણા હિતનું, હા એના માટે. પણ રેખાબેન તો આમ ગ્રાઉન્ડ પર એટલા નહીં દેખાતા, નવા ચહેરા છે તો બનાસના લોકો પસંદ કરશે? ગ્રાઉન્ડ પર ભલે ને થાય, પણ પોતે ડૉક્ટર છે એટલે આગળ જો ડેલિગેશનને કોઈને રજૂઆત કરવી છે તો ઇંગ્લિશમાં કરી શકશે ને. અચ્છા, હા, એટલે ઓય એમને છૂટ આ છે. બેન શું કરી શકશે કહો? કોણ? આ બીજા બેન છે એની બેન? હા. પણ એની બેનને લોકોએ પસંદ તો કર્યા છે, જીત્યા તો કર્યા. વિધાનસભામાં. હે વિધાનસભામાં પસંદ તો કરે ને એમને. હમણાં શું છે હવે બધી ફરે ને ટાઈમ છે એટલે એ રીતે. અચ્છા, તો ટક્કર આપશે કે એની બેન? જ્ઞાનીબેન શું ટક્કર આપે ભાજપ અમે? હા, એ તો બીજેપી જ છે અમારે. બીજેપી જ છે. હાજી. અચ્છા, તો બીજા બનાસના એવા કયા કામ છે જે વર્ષોથી એવું પહેલાની સરકારે નથી કર્યા ને અત્યારે સરકાર? ઘણા બધા કામ છે. જો રોડ રસ્તાઓ બધા, લાઇટ, વીજળી 24 કલાક, પછી ડાક ઝોન લાગેલો હતો તો એ રિચાર્જ જમી થઈ પાણી ઉપર આવ્યા એટલે મને 90થી જેટ ફોરમ તો લાઇટ નથી મળતી ને અત્યારે હોમી લાઇટ અમારે ના પાડવા જવું પડે કે લાઇટ હવે અમારે જોઈતી જ નથી એમ. અચ્છા હા, અચ્છા, પાણીની સમસ્યાઓ દૂર થઈ ગઈ? પાણીની બધી સમસ્યા દૂર થઈ ગઈ ને હવે અમે બધા ઝોંપડામાં બધે વગર અંધારામાં પડ્યા રહેતા. અત્યારે જુઓ હવે અમારી હાલત મસ્ત થઈ ગઈ છે એકદમ ટોપ. તો વિકાસના બીજા કયા કામો તમને જોઈએ છે કે ભાઈ બનાસમાં આ બાકી છે? વિકાસના કામો બધા થઈ જ રહ્યા છે અને અમે બધા જે થાય ચાલુ જ છે બધું. જો પશુપાલન બેસ્ટ છે અમારું, 26% નફો મળે, દૂધ વધારો ક્યારે એમ તો મળે એટલો દૂધ વધારો મળ્યો છે. બીજું શું જોઈએ ખેડૂતને? અચ્છા, પશુપાલનથી યાદ આવ્યું, મારે પૂછવું છે એમને કે અહીંયા આસપાસના લોકો મતલબ અહીંયા બધા જ પશુપાલન પર આધારિત છે એમનું જીવન, તો આમ કેટલું કમાતા હશે? કારણ કે બનાસમાં સૌથી વધારે પશુપાલન ચાલે. લગભગ મહિને 15,000 જેવી આવક સામાન્ય માણસને થાય. 2-3 ભેંસો દોતા હોય, નાનો ખેડૂત હોય, અને ખેતીમાંથી અમને ઘાસચારો મળી રહે, બીજો ખર્ચો ચડે નહીં, પછી દૂધ વધારો પણ મળે. 1 વર્ષ થાય માર્ચ એન્ડ પછી ભાવ જે આપણું દૂધ ગયું હોય એનો પાછળથી ભાવ વધારો પણ મળે. એટલે લગભગ 20% 25% જેવો ભાવ વધારો મળે. એટલે 1,00,000-2 લાખ રૂપિયા તો પછી એમને એમ પણ ભાવ વધારામાં આવતા હોય છે. અને દૂધના ઉપર બધો ખર્ચો નીકળી જાય એટલે દૂધની સારામાં સારી આવક થાય છે. અને ડેરીઓ પણ બહુ છે, બનાસ ડેરીનો વિકાસ પણ બહુ છે. અને જે પ્રથમ ગલબા કાકાનો પાયો નાખેલ છે એ ડેરી અત્યારે હાલ બધાને એક કમાઈ કરાવે છે અને ખૂબ આવે છે એની આવક. એટલે પગભર છે લોકો પશુપાલનમાંથી. અચ્છા, તો મહિલા કેટલી સશક્ત થઈ? કારણ કે બનાસનો પહેલો ઉદ્દેશ્ય હતો ડેરીનો કે મહિલાઓ બહાર નીકળે, ગાયું દોવે છે, ભેંસું દોવે છે, તો એ દૂધથી પોતાની જાતે ઊભા થાય. 100% એ એમને ભેંસોનો ધંધો, ગાયો દોવાનો, દૂધ ભરવાનું, અને એમને ખાતા પણ એમને ખોલાવે છે. અત્યારે તો મહિલા નામે મંડળીઓ પણ ચાલે છે અને એ કેશ બી પૈસા પણ એ મહિલાઓ વાપરે, લાવવું મેળવું બધું. એટલે અત્યારે તો બહુ પગભર છે એમ. હા. અચ્છા, તમે દૂધ ધોઈને આવ્યા કે હવે આપવા જાઓ છો? હે, શું કરવા જાઓ છો? ભરાવા જાઓ છો? હા, દૂધ ભરાવા ગયા હતા. આમ કેટલું દૂધ નીકળે ગાયુંમાંથી? ગાયું ભેંસું તમારે જે છે એમાંથી? ગાયનું 5 લીટર, 5 લીટર. હા, ભેંસનું 10 લીટર, 9 લીટર નીકળે. 9 લીટર ને? હા. અચ્છા, તો એ તમે આપવા જાઓ કે પછી ઘરથી આપવા જાય? અમે જાઓ ને આદમી જાય. તમે જાઓ. હા. તો શું ભાવ મળે એનો? ભાવ તો ઘણોય મળે. ઘણો મળે. હા, તો મજા આવે આમ આવી રીતના પશુપાલન કરવાનું ને જાતે જ પોતાનું કરવાનું? હા, મજા આવે ને. મજા આવે. પહેલા ક્યાં તમે રહેતા હતા?
પેલા આ જ રહેતા હતા. અહીંયા જ રહેતા હતા. હા. તો સાસરું ને પિયર અહીંયા જ છે? ના સાસરું હોય છે ને પિયર તો બુડાળિયા આમ ભાભર બાજુ. ભાભર છે. હા, અચ્છા, તો શું જોયું આમ આટલા ટાઈમમાં કેવો વિકાસ થયો બનાસકાંઠામાં? બનાસકાંઠાનો ઘણો વિકાસ થયો. હા, મહિલા તરીકે શું લાગે છે તમને? અમને તો મોદી લાગે. મોદી લાગે? હા. અને કેમ મોદી લાગે છે? આ મોદીએ તો સારવાર આલી છે ને, કયા કયા કામ તમને ગમ્યા? ઘણા ગમ્યા અમને. ઘણાય ગમ્યા. હા, અચ્છા, રેખાબેનને ઓળખો છો? કારણ કે આ વખત તો અહીંયા બે મહિલા ઉમેદવાર છે, ગેનીબેન ને રેખાબેન. ના રેખાબેનને નહીં ઓળખતા. નથી. ગેનીબેનને ઓળખો છો? ગેનીબેનને ઓળખો પણ અત્યારે રેખાબેન ચાલુ જ છે અમારે. અચ્છા. હા, રેખાબેન ચાલશે. હા. અચ્છા. બાકી તમારી શું અપેક્ષા? તમારા છોકરાઓ કેટલા છે? છોકરા બે છે. બે છોકરા છે. અને છોકરીઓ? છોકરી એક છે. એક જ છે. હમ. અચ્છા, તો ભણાવો છો છોકરાઓને? છોકરા તો નોકરી છે. નોકરી એ છે. હા. છોકરીને ભણાઈ? છોકરી હારે. હારે જ. ઓહો, તો અહીંયા તમને શું લાગ્યું? કેવા કામ થયા 5 વર્ષમાં? કઈ કઈ વસ્તુઓ બાકી છે જે બનાસમાં પૂરી થવી જોઈએ? અમને સારી લાગે બધી વસ્તુ. બધી સારી હા, લાગે. માયસમી કાર્ડ આલ્યા. શેના કાર્ડ આપે? કાર્ડ આલ્યા આયુષ્મી કાર્ડ આલ્યા. આયુષ્યમાન હા, કાર્ડ આપે. હા. અચ્છા. હમ. પછી અમને 5 લાખનો તો આ દવા દારૂ કરવું હોય તો સારું લાગે એમ એટલા ફાળો આલ્યો. અચ્છા. હા, બાકી અહીંયા તો મોજ, દૂધ દોવો અને વેચો અને કમાઓ ને ખાઓ. હા નોકરી આવે ને. નોકરી બી છે. હા, અચ્છા, તો દીકરાઓને કેમ ખેતીવાડીમાં ના રાખ્યા? ખેતીવાડી તો ભણાવવા દઉએ ને એમ તો ચાથી લાખા કરી. હા, આજકાલ તો કોઈ નથી કરતું ખેતીવાડી, નહીં? ખેતીવાડી કરો હા અમે. તમે કરો? હોય. અચ્છા. તમારી શું અપેક્ષા છે? એમ કે દીકરાઓને શું, મતલબ અત્યારે તો નોકરી કરે છે, આગળ જતાં શું કરવું જોઈએ? દેશમાં શું થવું જોઈએ? મહિલા તરીકે તમને શું લાગે છે કે મહિલાઓ કેટલી સશક્ત આગળ વધવી જોઈએ? હા, મહિલાઓ તો વધવાની જ છે. બધાની જ છે. હા. અચ્છા, તો આટલો બધો ઘૂંઘટ કેમ તાણ્યો છે? ઘૂંઘટ તો હારા હોય બીજા કાઢવા પડે એમાં. અચ્છા. હા, ઘૂંઘટ તો ના કાઢા તો ના ચાલે અમારી રીત એવી છે. ન ચાલે? ના ચાલે. અચ્છા, તો આયા ત્યારથી એટલો લાંબો ઘૂંઘટ તાણો છે? હા, આયા ત્યાંથી ચાલે. તો ક્યારેક આમ દેખાય નહીં તો આ ડબલું બબલું પડી ન જાય? કશું ના પડે. કઈ નો પડે? અમારી રીત આદત થઈ ગઈ. હા, કારણ કે પહેલા તો શું પાણી ભરવાઈ જતા હતા અને 2-3 કમડલ ઉઠાઈને દૂધ અપાઈ જતા હતા. બધી હતા પણ આ લાજ તો કાઢવી પડે ને હારાને રાખવી પડે શરમ. અચ્છા. બાકી શું તમને શું લાગે છે કે અહીંયા સ્કૂલ, કોલેજ એ બધું કેવું છે? આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ્સ કેવી છે? સારી છે અમારે. સારી છે. અચ્છા, ઘરની બહાર નીકળો છો? હા, નીકળા જ છે ને ચમ ના નીકળા. હા. હોય શું કરવા નીકળો છો? ફરવા ફરવા ખરીદી નીકળો છો? કરવા. ખરીદી કરવા. હા, બાકી ધંધા પાણી? ધંધા મળે ખેતીનો. ખેતી કરો. હા, અચ્છા, કયા કયા પાક અહીંયા તમે કરો? અહીં તો વરિયાળી, બાજરી, ઘઉં, જવ બધું. બધું કરો. હા, અચ્છા, અને પહેલાથી કરો છો પહેલેથી કે કરા. અહીંયા આવીને શીખ્યા? પહેલેથી કરા. પહેલેથી. ખેતીવાળા હતા. અચ્છા. તો પહેલા તમે જ્યારે ભાભરમાં ને ત્યાં રહેતા હતા, તમારું પિયર ત્યાં છે, તો ત્યાં ને અહીંયા કેવો વિકાસ થયો બે જગ્યાએ? અહીંયા એવી કે સારો. ત્યાં પાણી આવે છે? પાણી બોરના. નેરના ડીસાના આવે. ડીસાના. અને અને નેરનું આવે અહીંયા આવે છે? હમ. અહીંયા 24 કલાક પાણી આવે છે? 24 કલાક ચાલે છે. અચ્છા, નળ પહોંચી ગયો? હોય ગેસનું સિલિન્ડર પહોંચ્યું? પહોંચી ગયો. પહોંચી ગયું, બધું પહોંચી ગયું. હા, તો તમારી કંઈ અપેક્ષા નથી સરકાર પાસેથી? સરકાર પાસે છે મોદી સાહેબ આવે છે ને. હે? મોદી સાહેબ આલે છે ને ઘણી. ઘણું હાલે છે. હા. અચ્છા, તો તમને કોણ ગમે આમ? અમને મોદી સાહેબ. અને કેમ મોદી ગમે? મોદીએ આટલું આલ્યું છે સહાય એટલે ગમે. આટલું બધું આપ્યું છે? હા, અચ્છા, કાંઈ નહીં, તમારો ટાઈમ નથી બગાડતી, કામ કરો તમે. આમને પૂછીએ આપણે. શું નામ છે આપનું? મોહનભાઈ મારું નામ. અને મોહનભાઈ, તમે બી ખેતી ને પશુપાલન? હા, હું ખેતી જ કરું છું. ખેતી જ કરો. અને કયા કયા પાક કરો તમે? હા, રાયરોડો, એરંડા, વરિયાળી આવા પાક છે. અચ્છા, તો ખેડૂતો પાસે અમે જઈએ તો ઘણી બધી વાર એ સમસ્યા હોય કે બધા પ્રોડક્ટના જે લોકો વેચતા હોય એ નક્કી કરે પૈસા, પણ ખેડૂતો ક્યારેય નક્કી ના કરે કે એમના પાકના કેટલા પૈસા છે. તો એ સમસ્યાનું સોલ્યુશન તમને શું લાગે છે ક્યારે આવશે એમ? આ બેન એમાં એમએસપી નક્કી થવી જોઈએ એટલી કરવાની જોગવાઈ ખરી. બાકી તો સારું જ છે. બાકી સારું છે. બાકી આવી રીતના જ્યારે વાવાઝોડું આવે કે પછી માવઠું પડે ત્યારે ખેડૂતો શું કરે? એની અંદર તો સરકાર સહાય આપે જ છે દર વખતે. પૂર વખતે સહાય મળી. આ વખતે હમણાં જે બિપરજોય વાવાઝોડું આવ્યું ને એ વખતે પણ સહાય દરેકને આપી હતી સરકાર. સહાય મળી છે? હા, મળી જ છે. અચ્છા, તો તમને શું લાગે બનાસમાં બીજા કયા કામ બાકી જવા જોઈએ? કામની અંદર તો ખેડૂતો માટે તો એક જ કે ભાવ માટે થોડીક સમસ્યા ખરી, બાકી તો કમ્પ્લીટ જ છે. તો આ વખત શું લાગે, બે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે બંને પક્ષે, તો અહીંયા તો રેખાબેન જ છે. રેખાબેન. અને કેમ રેખાબેન બનાસમાં? મોદી સાહેબનું કામ એવું છે ભાજપનું, એટલા માટે. અચ્છા, તમને કયા કયા કામ ગમ્યા? એક તો આયુષ્યમાન ભારત કાર્ડ છે, આ જોડે બેઠા મારા બનેવી જ છે. એમને અચાનક હાર્ટની તકલીફ થઈ, અમે એમને પાલનપુર લઈ ગયા અને ત્યાં તેમને એ આયુષ્યમાન કાર્ડ દ્વારા સારવાર થઈ અને અમને વળતા ઘરે આવવાના 300 રૂપિયા ભાડા સહિત અમને આપ્યા.
અને એમનું ટ્રીટમેન્ટ 2 દિવસની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. તો યોજનાઓ પહોંચી છે? યોજનાઓ સારી છે અને પહોંચી પણ છે. બીજી કઈ યોજનાઓ અહીંયા પહોંચી છે? પાણીની છે, ઉજ્જવલા યોજના છે જે ગેસ માટેની, હા બધી યોજનાઓ અહીંયા ચાલુ જ છે. અહીંયા ચાલુ છે. અચ્છા, તો અહીંયાના યુવાનોનું શું લાગે? કારણ કે ખેડૂત નથી ચાહતા કે એમના દીકરાઓ ખેતી કરે, એમ એ લોકો તો ચાહે જ છે કે નોકરી કરે ને બધું કરે. તો જો બધા જ ખેતી મૂકીને નોકરી કરશે ને બધું કરશે તો ખેતી કોણ કરશે? હા એ ખરું, પણ બેન યુવાનો માટે તો ભણવાની સગવડ સારી જ છે અહીંયા, સારી. સ્કૂલો છે, કોલેજો છે. હા અચ્છા, અત્યારના યુવાનો તમને લાગે છે કે બહુ જ વધારે ફોનમાં જતા રહ્યા હોય? હા એ તો ખરું છે, એ ખરું? એ સાચું. એ સાચું. તો એનાથી કેમનું બચવાનું? હા એ તો એનો દુરુપયોગ ના થવો જોઈએ, હા. કે ફોન તો હોય જ શકે પણ એનો દુરુપયોગ ના થાય તો સારું. બાકી શું લાગે છે કે અહીંયા આ જે પ્રદેશ છે ત્યાં બહુ બધી સમસ્યાઓ હતી. પહેલાં પાણીની સમસ્યા, આખું સૂકું ભટ્ટ કહેવાય, અને હવે મોસ્ટ ઓફ ઘણી બધી જગ્યાએ પાણી પહોંચી ગયા છે. હા હતી સમસ્યાઓ. અમારી અહીંયા રોડ નહોતા, રસ્તા નહોતા, પાણી નહોતું. અમારે ગાડાની અંદર બધું જે તે કામ બળદગાડાની અંદર કરવું પડતું હતું. અત્યારે અમારી પાસે ટ્રેક્ટર છે, ગાડીઓ છે, બાઇક છે. દૂધ ભરાવવા અમે 5-10 લીટર કે 20 લીટર જઈએ તો બાઇક લઈને જઈએ છીએ. એ સુવિધાઓ ખરી બધી. હવે રસ્તાને બધું સારું હા બન્યું. રોડ છે કે દરેક ગામની ચારે સીમમાં ચારે બાજુ રસ્તા, કોઈ ગામથી ગામ જોડવાનું બાકી નથી અત્યારે. મારું ગામ જોડે મોટી પાવડ ગામ છે, મારે ગામની ચારે બાજુ રોડ છે પાકા. તો પહેલાં તો દૂધ દેવા બી બીજા ગામે જવું પડતું, એક જગ્યાએ હતું. હવે કેટલી છે એમ ગામમાં કેટલી ડેરી છે? ગામમાં એક જ છે બનાસ ડેરી. એવું નહીં, આ ગામે ગામ જે એકઠા કરવાનું હા હોય, દરેક ગામમાં ડેરી જ છે. તો દરેક ગામમાં દરેક પહોંચી ગામમાં હોય છે. અચ્છા, આ છોકરી સાથે વાત કરું. શું નામ છે તારું? શ્રદ્ધા. અને શ્રદ્ધા શું ભણે છે તું? છઠ્ઠું. ભણે છે. કઈ સ્કૂલમાં જાય છે? શ્રી ભગવાનજી ગોળિયા પ્રાથમિક શાળા. અચ્છા, અહીંયા જ છે, પણ અમે જોઈને આવ્યા. એ સ્કૂલ કેવી છે? સ્કૂલ મસ્ત છે. મસ્ત છે. અચ્છા, સરકારી સ્કૂલ છે કે પ્રાઇવેટ છે? સરકારી. સરકારી છે. ટીચર્સ આવે છે? ઓવે. કેટલા ટીચર છે? 6. 6 ટીચર છે. અચ્છા, તને કયો વિષય ગમે? વિજ્ઞાન. વિજ્ઞાન ગમે. અને શું મોટું થઈને શું બનવું છે? ડૉક્ટર. ડૉક્ટર બનવું છે. અને કેમ ડૉક્ટર બનવું છે? એ હજી નથી વિચાર્યું. અચ્છા, અચ્છા, તને કોઈ નેતાના નામ ખબર? એમ કોઈ નેતા ગમે તને? ના. નહીં ગમતા? હે, વિચારીને ક્યાંથી ખબર? હજી 6ઠ્ઠું ધોરણ ભણે છે. બાકી તને શું લાગે એમ મોટું થઈને દેશ આમ શું હોવું જોઈએ? તને શું લાગે છે બનાસકાંઠામાં શું બાકી છે પૂરું થવું જોઈએ? બનાસકાંઠામાં તો કોઈ બાકી નથી હવે. કોઈ બાકી નથી, બધું થઈ ગયું. અચ્છા, પડે તમે બનાસકાંઠાના કોઈ પણ ગામમાં જશો તો તમને આ દ્રશ્યો દેખાશે. ગામભરના લોકો માથા પર ને હાથમાં દૂધના કમડર લઈને અહીંયા આવતા હોય ને પછી પોતાના દૂધનો ભાવ જેટલો થતો હોય એટલો લઈને જતા હોય. અહીંયા બહુ બધી ડેરી છે જે રાતે ભેગા થઈ અને બધા જ અહીંયા દૂધ આપવા આવતા હોય છે. શું નામ છે કાકા તમારું? પ્રેમદી. પ્રેમજી. અને કયા ગામના તમે? કરણાસરના. કરણાસરના. તો કેટલું દૂધ લઈને આવ્યા? દૂધ તો છે 5-6 લીટર દેવું છે. 5-6 લીટર. ને શું લાગે કેવો ભાવ મળે દૂધનો? ભાવ તો માપે સાહનો ભાવ મળે છે. મળે છે. તો ડેરી શું હાલે? હોમાં દેવા તો અહીંયા કોઈ ન મળે. અચ્છા, તો કેટલો હોવો જોઈએ ભાવ? ભાવ તો હોવો જોઈએ લીટરના કોઈ નહીં તો 80 હોવા જોઈએ. અને અત્યારે કેટલા મળે છે? અત્યારે 35. 35 મળે છે. ઓહો, તો 80 ડબલ તમારે જોઈએ. ડબલ દુએ ને આ તો ખેડૂત નથી પાલવતો. અચ્છા, તો પહેલા કેટલું દૂધ મતલબ આપતા હતા અહીંયા? અમે તો હદાય સાહર ડેરી લે છે. ડેરીને જ આપો? ડેરીને જ હાલે છે ને. સાહર ડેરી જે હાલે કે નહીં એ અમને દૂધનું હાલે છે સાહરનું. અચ્છા, તો આનાથી આમ કેટલું કમાવ તમે? શું કમાય? કોઈ નહીં, હરખું રહે, હરખું રહે. માથે રેપરા. અચ્છા, તો આ વખત શું લાગે બનાસકાંઠામાં ચૂંટણીનો મિજાજ? હા, ચૂંટણીમાં શું લાગે? હવે બનાસકાંઠામાં તો એવું છે ને, અમારે તો હાથીઓના તોલવાળું થાય. હા, એટલે અમે આમ છે ને ભાડો ચૌધરી અને પાટીદાર. મોદી સાહેબે પાટીદાર અને ચૌધરીઓને આલ્યું છે છતાં પૈસા. અમારે તો કોઈ અમારા નાની સમાજનું શું આવે? કોઈ આપતું નથી. તો તમારે શું જોઈએ? અમારે દુએ છે સમાંતર હક દુએ છે. આ હરિજનને ભીલાને જેમ સીટ આવે ને એમ અમારે આવે તો કોઈક વારો આવે. તો નથી સીટ અહીંયા? ચો આવે? અચ્છા, તમે કયા સમાજથી આવો? અમે નાઈ સમાજ છો. નાઈ છો. અચ્છા, તો એની સીટ જોઈએ તમારે? દુએ જ દરેકની દુએ ને. પ્રજાપટ, લુવાર, કુંભાર. अब चो અમારે તો હાથીઓના તોલવાળું થાય તો બે અમારો ઘર હોય. અચ્છા, તો કેટલા વોટ હશે તમારા સમાજના? અમે નાની સમાજ તો ઘણી છો. ઘણાય છે. હોય આ તો શંકરભાઈ હતા ને એટલે હાલના આવ્યા છો. નકા તો કોંગ્રેસમાં અમે રોજ છો. શું કરો?
પહેલા કોંગ્રેસમાં હતા એવું? હોય જ તો અને હવે હવે ભાજપમાં આયા સાહેબ આયા કે આ ભાઈ છે સમાંતર હકવાળો હા મારું નહીં કરે સમાજ લક્ષી નથી હા એમાં અચ્છા. તો હવે બનાસકાંઠામાં શું લાગે કારણ કે એક બાજુ ઉમેદવાર ચૌધરી છે એક બાજુ ઠાકોર છે. અરે પણ હોય તો ખૂબ બધા ભાજપમાં ઘણા છે નાની સમાજ અહીંયાને ટિકિટ આલો તો એ કોઈક આગળ આવે હોય મોટી સમાજ ના આલો છે એટલે મોટી સમાજ શું અમારું કોઈ આવતું નથી હા તો અહીંયા જાતિગત સમીકરણો બહુ કામ કરે બનાસમાં હોય જ તો આ બધું સમાજ માથે હેડે સમાજો માથે સમાજમાં. સરકારે સમાજો માથે હેડે અચ્છા એને ટિકિટ આલે મોટી સમાજની અમારે દડા બારું થાય છે હે ત્યાંથી તમને કહે છે કાંક શું કહે છે એ જબરું કહે છે શું એ એમ કહે છે કે નાનાનું કોઈ આવતું નથી એમ કહે છે ત્યાં જઈને એમની જોડે પૂછીને આવું હા. સમાજો ખૂબ સમાજો ભાજપમાં છે નાની નાની હા તો એને ટિકિટ આલો એ બાપડી પાસે કારક તો આગળ આવે કે ના આવે એને ચોંક તો આવવું કે નહીં હરિધનની ભીલની સીટ આવે પછી મોટી સમાજોની સીટ હશે ભાઈ સરકાર ટિકિટ આલે નાનાનું કશું આવતું નથી અને વોટ રાજકારણ સમાજ પર ના હોવું જોઈએ ને કામ પર હોવું જોઈએ કે નહીં અમારે નથી હો એ ઓઈનથી એ નથી ના ઓઈનથી હોય તો સમાજ લક્ષી અચ્છા હોય બનાસનો મિજાજ અલગ છે અલગ છે આ તો આ ખાતું તો અલગ છે આખું તો બનાસના લોકો કોને પસંદ કરશે આ વખતે ત્યાં ને કોને કરશે હવે જુએ છે મોદી સાહેબ ગૂંજવું નથી આ બંડીના મારે છે ને ફાટલ આવું ગૂંજવું નથી એટલે મોદી નાલવાનો છે હા હોય તો ભાઈ એ ભરાઈ જશે એ તો ભરવું જ પડશે ને સમાજ લક્ષી નથી સર્વલક્ષી છે હે હા મોદી સાહેબ સર્વલક્ષી છે સર્વલક્ષી છે અચ્છા ઉમેદવારોને ઓળખો છો ગેનીબેન રેખાબેન જ્ઞાનીબેન ને રેખાબેન ને ઓળખો હા હા આમ તો ગલબાની પુત્રી છે ને એટલે બરાબર છે પણ હવે શું આમ આમ હવે એમ છે કે થોડાક જાણીતાને હાલે ને હા તો થોડુંક ઠીક રહે એમ અમારે કોમ થાય કને કને હા હવે અમારે સાહેબ હતા કે નહીં એટલે અમારે કોમ કયા થતું સાહેબ? હતું પરબત સાહેબ પરબત સાહેબ એટલે અમારે કોમ થતું હતું તો હવે નહીં થાય તમને એવું લાગે છે હવે બારે તો બારે ભાઈ ગામમાં તો ગામનું ગામનો સરપંચ હોય તાંતર ના આવે હા એટલે એમ છે અચ્છા તો બાકી બનાસમાં કયા કામ બાકી જે થવા જોઈએ હવે બાચી તો આખી 70 વર્ષો શિવરાજ આવ્યું તદગોનું કરે જ છે બાચી તો રહેવાનું છે રહેવાનું છે હોય તો આખી ઉંમર છે આ સૃષ્ટિ રચી એટલા દી રહેવાનું છે આપણો આ 70 વર્ષો સરપંચ છે હા આ કોમ છે તો પહેલાની સરકાર જોઈ તમે હા પહેલાની સરકાર જોઈ પણ સરકાર કને કોઈ નતું તદી અંગ્રેજો ખા લઈ ગયા તો આપણા હવે શું છે બધી હવે છે હા હવે શું છે એટલે હવે નાનો વારો આવતો નથી મોટી સમાજો લઈને બેઠી થઈ અચ્છા મોટી સમાજો લઈને બેઠી થઈ એવું લાગે હવે સમાજલક્ષી સરકાર છીપરી હવે ટીલે છે એટલે ટીલે તો જો તરવારીઓ ભાલા છે ટીલે તો દીતે પરા એકતા કરે પરી એકતા ન થવી જોઈએ આ હવે સભ્ય હોય હવે સભ્યના એક બોર્ડ પડતો હોય એક સમાજનો એ તો હદાય સભ્ય આવે તો નાનો આવે કારે અલગ અલગ હોવું જોઈએ તો આવે એટલે આપણા દેશમાં ઓલું જ છે કે જાતિ કભી નહીં જાતી જાતિ જાતિ હા એનું તમારું- નિરીક્ષણ થાય હા તો થાય તમારું શું નામ છે મારું નામ ભગવાનભાઈ માવાભાઈ પટેલ અને ભગવાનભાઈ તમે આ ગામના જ છો હા ગામનો જ. અચ્છા તો શું લાગે આ ગામમાં કયા કામો બાકી જ જે થવા જોઈએ એશિયામાં ફર્સ્ટ નંબરની બનાસ ડેરી એ બનાસ ડેરીમાં ગામ એટલે કરણાસર ગામ છે જેમાં સૌથી 18 આલામ અને 36 કોમને લઈને બનાસ ડેરી ચાલે છે તેમાં દરેકે દરેક વસ્તીનું દૂધ લેવાય છે અને દરેકને બનાસ દણ અપાય છે દરેકને ઘી અપાય છે દરેકને ભેંસોની એટલે કે પશુઓની વિઝિટો થાય છે દરેકની સાથે સહિયારો લઈ અને બનાસ ડેરી ચાલે છે બનાસમાં બધું બરાબર છે એવું હા કહેવાય. બરાબર છે શું નામ છે તમારું રતનજીભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને રતનસિંહભાઈ ક્યાં ના તમે અહીંયા આ ગામના જ? આ કરણાસરના અચ્છા તો શેનું તે તમારું જીવન ગુજારો શેનાથી થાય દૂધથી દૂધથી જ અને ખેતી ખેતીથી થાય પણ ખેતીથી થોડોક દૂધથી વધારે અચ્છા તો શું લાગે પશુપાલકો માટે સરકારે શું કરવું જોઈએ કેવા કેવા કામ યોજનાઓ કેવી લાવવી જોઈએ સારી કોઈ ઘાસની છે આવે સારી યોજના લાવવી જોઈએ લાવવી જોઈએ હા લાવવી જોઈએ અત્યારે શું છે મતલબ પશુપાલકોને શું મળે છે અત્યારે મળે છે મૂળ ઘાસ મળે છે કોઈ જાર બાજરી આવું બધું મળે છે મળે છે અચ્છા તો તમને શું લાગે છે કે આ વખતે બનાસકાંઠા કોને પસંદ કરશે રેખાબેનને રેખાબેન હા. અને કેમ રેખાબેનને એ તો ભાજપ આગળ મોદી છે ને મારે હા હા મોદીના લીધે મોદીને લઈ છે અને કેમ મોદી એટલા ગમે તમને સારું કામ કર્યું એમાં
હા. કયા કામ ગમે તમને? બધા કામ પોતાનો કોઈ બાકી જ નહીં કામમાં. હા, રોડ રસ્તા, કોઈ મકાન છે એવું બધું, પાણી છે. પાણી પહોંચી ગયું હા, બધે? પાણી પહોંચી ગયું. બધે આવે છે એક પાણી? જ- એક જ અમારા ગામનું બાકી બીજું બધું પહોંચી ગયું. અચ્છા, તમારા ગામમાં નથી આવતું? હા. ચાલુ છે અમારા સાઈડમાં મને ઈચ્છા છે કે હવે થઈ જશે હું ચાલુ, પણ એમ હોય. અચ્છા, ઉનાળામાં નથી આવતું કે એમને એમ તકલીફ છે? ના ના, આ પાણી તો છે જ, પણ અત્યારે હજી કોમ ચાલુ છે એટલી વાર તો એમ કે ન કહી શકાય ને કે કાર ચાલુ થાય હું તો ના. એટલે હજી નળ આવ્યા છે પણ પાણી નથી આવ્યું એવું છે. ના ના, નળ મારા હજીથી બાકી છે, કોમ બાકી છે, એટલું કોમ બાકી. પૂરું થઈ રહેશે એટલે આવી તો જશે. અત્યારે ક્યાં પાણી ભરવા જાવ? એ તો બોર છે ને મારે. બોર છે. હા, બોર છે ખેતરમાં. હા. હોય. અચ્છા, અને બાકી કોઈ સમસ્યા ખરી બનાસની? ના, બીજી તો શું બેન, બીજી કોઈ બીજી સમસ્યા? ના કોઈ સમસ્યા નહીં. અચ્છા, ગેનીબેનનું શું લાગે છે? કારણ કે એ પણ જૂના છે ઉમેદવાર. એમનું કોઈ ના આવે બેન. કેમ ન આવે? આવે નહીં એટલે ના આવે ને. સરકાર એમની નહીં, સરકારના લીધે આવે. અચ્છા, પણ અહીંયાના ધારાસભ્ય તો છે વાવના એ. એ તો ખરા, પણ એમને ચાલે નહીં કોઈ ન ચાલે. ના ચાલે. અચ્છા, તો ટક્કર કોણ આપશે? રેખાબેન નહીં. રેખાબેન આપશે. હા.